નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોને આગળ સમજીશું. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સાંપ્રદાયિકતા અને સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેના ઉપાયો જોયા, જ્ઞાતિવાદ વિશે જોયું. હવે આપણે આગળ લઘુમતીઓ વિશે જોશું કે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય. તો સૌથી પહેલાં તો લઘુમતી જ કોને કહેવાય? તો કે ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. એટલે અહીંયા ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશની અંદર જે લોકો બહુમતીમાં ન હોય તો તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય. ભારતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે. એટલે એનો પહેલી એની જોગવાઈ થઈ કે જે હકો બહુમતીઓને મળે છે તો તેટલા જ હકો અને તેવા જ લઘુમતીઓને પણ મળે છે. લઘુમતીઓના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે. એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે છે. જેમ બહુમતીઓની અંદર સૌથી આગળ હિન્દુ આવે ને, એમ લઘુમતી કોમની અંદર જો સૌથી પહેલાં પ્રથમ સ્થાન ધરાવનાર હોય ને તો તે મુસ્લિમ સમુદાય છે. તો આના માટે થઈને પણ સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો અને આ કાયદા દ્વારા મુસ્લિમ કોમનું આખાનું હિતનું રક્ષણ કરી શકાય. ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરવા સ્વતંત્ર છે. આપણને મળેલો હક છે ધાર્મિક સ્વતંત્રતાનો હક, કે તેમાં આ લઘુમતી કોમોને એવી ખાતરી આપવામાં આવી છે કે તે પોતાના ધર્મનો પ્રસાર પોતાના ધાર્મિક ઉત્સવો એને પ્રોત્સાહન આપવાના જે કોઈ પ્રયત્ન કરવા હોય તો એ દરેક કાર્ય કરવા માટે સ્વતંત્ર છે. એના ઉપર કોઈ પણ જાતની પાબંદી લગાવી શકાતી નથી. કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરને માન્ય રાખતો નથી. એટલે કે આપણે કોઈને પણ જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવી શકીએ નહીં, અને આ કાયદાની દ્રષ્ટિએ પણ ખોટું છે અને કાયદો એને માન્યતા પણ આપતી નથી. સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે સરકાર પાસેથી જે અનુદાન મેળવતી, જે આર્થિક સહાય મેળવતી શિક્ષણ સંસ્થાઓ છે તે તેની અંદર આવું કોઈ ધાર્મિક શિક્ષણ આપી શકે નહીં. એટલે કે ધર્મના નામે ઝઘડાઓ ઊભા થાય, ધર્મના વાડા બને, એવી રીતે કોઈ પણ શિક્ષણ આપી શકે નહીં. માત્ર પોતાના હિન્દુ ધર્મના તહેવારોની રજા રાખે અને બાકીના બધા, જો કોઈ ક્રિશ્ચન તહેવાર હોય, મુસ્લિમ તહેવાર હોય તો એની રજા ન રાખે, એના ધર્મ વિશે કંઈ જ્ઞાન ન આપે અને માત્ર પોતાના ધર્મની જ તરફેણ કરે તો આવું ધાર્મિક શિક્ષણ છે એ સરકારી આર્થિક સહાય મેળવતી કોઈ પણ સંસ્થાઓ આપી શકતી નથી. હા, પોતાના સંપ્રદાયની જ જો સંસ્થા હોય અને પોતે પોતાની રીતે જ ઊભી થયેલી હોય તો પોતે પોતાના ધર્મનું શિક્ષણ આપી શકે છે. જેમ કે ક્રિશ્ચન શાળાઓ ચાલુ હોય, એમ જ મુસ્લિમોની મદ્રેસાઓ ચાલુ હોય, તો એ પોતાના ધર્મના પ્રમાણે
જે રીતિરિવાજો હોય તો એના પ્રમાણે એ પોતાનું શિક્ષણ આપે, તે તહેવારનું મહત્ત્વ માટે એની રજાઓ રાખે, તો એ પોતાના ધર્મ માટે તેને કરી શકે છે. પણ સરકાર પાસેથી આવી રીતે અનુદાન મેળવે અને જ્યાં દરેક ધર્મને સમાન ગણવામાં આવ્યા હોય તો એવી શાળામાં આવું ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે. આપણે કોઈ મંદિરો હોય કે કોઈ ટ્રસ્ટ એવા ઊભા કરેલા હોય કે પોતાની ધર્મની આવી ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જો એને સંપત્તિની જરૂર હોય તો એ દાન મેળવી શકે છે અને એનું આખું ટ્રસ્ટ પણ અલગથી ચલાવી શકે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે. એટલે કે આવી રીતે સંસ્કૃતિ અને શૈક્ષણિક એ લોકોને હક મળેલો છે, એનો અધિકાર છે કે પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ એટલે કે એને જાળવી રાખે. કેમ કે દરેક કોમ છે તેને પોતાની સંસ્કૃતિ અલગ છે, પોતાની ભાષા અલગ છે, પોતાની લિપિ પણ હશે તો એ પોતે જાળવી રાખે છે અને ભવિષ્યમાં પોતાની પેઢીને વારસામાં આપવા માટે એનું સંરક્ષણ કરી શકે છે. એના માટે કોઈને આપણે રોકી શકતા નથી. લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાના કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. એટલે આપણે શાળાની અંદર કોઈ દાખલ થવા માંગતું હોય, બરાબર, એડમિશન લેવા માંગતું હોય તો આપણે ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાને આધારે એવી રીતે સરકાર પાસેથી સહાય મેળવતી શાળાઓ હોય તો એની અંદર આવી રીતે આપણે કોઈને પ્રવેશ પામતા અટકાવી શકતા નથી. ને જો અટકાવીએ તો એ કાયદેસરની કાર્યવાહી આપણા પર કરી શકે. આમ પણ કોઈ પણ શાળા હોય કે કોઈ પણ એવી રીતે હોટલો હોય તો એવી રીતે ધર્મ, વંશ, જાતિના આધારે કોઈને ક્યાંય પણ પ્રવેશ મેળવવા માટે આપણે અટકાવી શકીએ નહીં. સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિ જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનો પૂરેપૂરો અધિકાર છે. કે જે વર્ગ હોય પણ એ પોતાની પસંદગી પ્રમાણે પોતાની ભાષા અને લિપિને જાળવી શકે છે અને તેનો વિકાસ પણ આગળ કરી શકે છે. રાજ્ય સરકારો ભારતની બધી લઘુમતીઓના બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં આપવાની સુવિધા કરે છે. એટલે કે રાજ્ય સરકાર શું કરે છે કે જે કોઈ આવી લઘુમતી કોમો છે પણ પ્રાથમિક કક્ષાનું શિક્ષણ તો બાળકને પોતાની માતૃભાષામાં મળે એવી સગવડતા એને મળવી જોઈએ. તો માતૃભાષાનો પણ એ સારી રીતે શીખી શકે, સમજી શકે અને એનો વિકાસ પણ સારી રીતે થઈ શકે. તો આ રીતે લઘુમતીઓ માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. હવે આપણે જોઈએ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ. તો સૌથી પહેલાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવાય તે જોઈએ. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી. એટલે બંધારણની દ્રષ્ટિએ કોઈ આ અનુસૂચિત જાતિ છે કે અનુસૂચિત જનજાતિ છે એવી વ્યાખ્યા નથી તૈયાર કરેલી. જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી, અહીંયા ચોખ્ખો શબ્દ વાપરેલો છે કે જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી દેશના, જો અહીંયા શબ્દ આપેલો છે રાષ્ટ્રપ્રમુખ પણ એ શબ્દની અંદર ભૂલ છે, પણ અહીંયા શબ્દ આવશે રાષ્ટ્રપતિ. ખાસ ધ્યાન રાખશો કે જેની પાસે પણ આ સોશિયલ બુક્સ યુઝ કરતા હોય તો અહીંયા શબ્દની અંદર ભૂલ છે કે રાષ્ટ્રપ્રમુખ શબ્દ નહીં પણ રાષ્ટ્રપતિ શબ્દ છે. તો દેશના રાષ્ટ્રપતિના આદેશ દ્વારા આ બંને જાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલ છે. ભારતમાં જ્ઞાતિવાદને કારણે શોષિત, નબળા બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયો દૂર કરી તેમનું રક્ષણ કરવા, સમાનતા અને ભાઈચારાથી તેમનામાં રહેલી સંકુચિતતાઓ નાબૂદ કરી તેમને સામાજિક દરજ્જો આપવા તેમજ તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવા એ વર્ગો માટે
ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. કેમ કે આ બધા કેવા છે? શોષણ પામેલી જ્ઞાતિઓ છે અને સમાજથી પછાત રહી ગયેલા વર્ગો છે. તો આ સંકુચિતતાની દ્રષ્ટિ એનામાંથી દૂર થાય અને તે લોકો પણ સમાજની અંદર સારી રીતે સારી ગુણવત્તાવાળું જીવન જીવી શકે તે માટે ભારતના બંધારણમાં તેના માટે કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિ કહેવામાં આવે છે. એટલે બંધારણની કલમ કઈ આવશે? તો કે 341માં જે અનુસૂચિમાં જ્ઞાતિઓ સમાવવામાં આવી છે તો તે દરેક જ્ઞાતિઓ છે એ અનુસૂચિત જાતિની અંદર આવે. અને અનુસૂચિત જાતિ એટલે કે SC વર્ગની અંદર આવે છે. તમે લોકો જ્યારે કોઈ ફોર્મ ભરતા હશો ને ત્યારે કેટેગરીઝ હોય, એમાં OBC, ACBC, SC, ST એવી રીતે આવશે. તો જે આ અનુસૂચિત જાતિ છે એને શોર્ટ ફોર્મ તરીકે SC એવું લખવામાં આવે છે, એટલે કે શેડ્યુઅલ કાસ્ટ એને કહેવામાં આવે છે. કઈ કલમ આવશે? બંધારણની કલમ 341. હવે છે બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિ એટલે કે જે યાદી તૈયાર કરવામાં આવે છે એમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ કહેવામાં આવે છે. અને અહીંયા શબ્દ કાઉન્સમાં આપેલો છે શેડ્યુઅલ કાસ્ટ, પણ અહીંયા શેડ્યુઅલ કાસ્ટ નથી આવતું, શેડ્યુઅલ ટ્રાઇબ્સ આવે છે. કે આદિવાસી જે જાતિ છે જેને ST તરીકે આપણે ઓળખીએ છીએ, કે જેઓ દુર્ગમ જંગલોમાં પહાડી વિસ્તારોમાં રહે છે, વિચરતી જાતિઓ છે, એ શોર્ટ ફોર્મ તરીકે ST આવે છે. અને આમ બંધારણની કલમ 342 પ્રમાણે એને અનુસૂચિત જનજાતિ કહેવામાં આવે છે. મોટે ભાગે દુર્ગમ જંગલો કે પહાડી પ્રદેશમાં રહેતી, કારણ કે આ લોકો છે ઘણા બધા તો જે શહેરોનો કે ગામનો વિકાસ થયો એનાથી ઘણા ખરા દૂર હોય, મોટે ભાગે આવા જંગલ વિસ્તાર કે પહાડી વિસ્તારમાં જ રહેતી હોય છે. સામાન્ય સમાજથી અલગ સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતી તેમજ આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત જાતિઓને અનુસૂચિત જનજાતિઓની અનુસૂચિમાં સમાવવામાં આવી છે. એટલે કે આ બધી જ જ્ઞાતિઓ છે, જે કોઈ જાતિ એવી પછાત રહી ગયેલી જાતિઓ છે તેને અનુસૂચિત જનજાતિની અંદર સમાવવામાં આવી છે. હવે આપણે જોઈએ અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણની અંદર જોગવાઈઓ કરવામાં આવી છે. આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. તો તે જોગવાઈ જોઈએ તો બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા અથવા તેમાંના કોઈના આધારે આ બધી જ બાબતો દર્શાવી. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અને ભાષા, અને તેમાંના કોઈના આધારે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં. કે તો આવી જાતિનો છે, તેનું તો લિંગ આવું છે, તેનું તો જન્મસ્થાનમાં છે, તે આવી ભાષાનો છે, આવી રીતે કંઈ અને કોઈની પણ સાથે ભેદભાવ કરી શકાશે નહીં. દુકાનો, જાહેર રેસ્ટોરાં, હોટલો અને જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે, એટલે કે પહેલાં છે ને આવી રીતે જે અનુસૂચિત જાતિની અંદર સમાવેશ પામતી જે કોઈ જ્ઞાતિઓ હતી તો તેના પ્રત્યે આ બધા જ પ્રતિબંધો હતા. તે લોકોને આવી રીતે જાહેર રેસ્ટોરાં હોય કે હોટલ હોય કે મનોરંજન મેળવવાના સ્થળો હોય તો તેઓ ઉચ્ચ જ્ઞાતિની સાથે આવી રીતે બેસી ઉઠી શકતી નહીં. એટલા માટે થઈને જ આ જ્ઞાતિઓને આગળ આવવા માટે, એ પણ સારું જીવન જીવી શકે એના માટે બંધારણની અંદર આવી રીતે કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી. એટલે કે એને પ્રવેશ પામતા અટકાવી શકાશે નહીં. અથવા કૂવા, તળાવ, નહાવા માટેના ઘાટો, રસ્તાઓ સંપૂર્ણ અથવા અંશતઃ પૂરેપૂરા અથવા તો થોડા ઘણા પણ રાજ્ય તરફથી નિભાવતા સ્થળોના અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થળોનો ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહીં.
તેમજ ભેદભાવ દાખવી શકાશે નહીં. આવો ભેદભાવ આપણે કરી શકતા નથી કે ભાઈ ગામનો કૂવો છે તેમાં આટલાને જ પાણી ભરવા દેવાનું, આટલા સમય માટે આ લોકો પાણી ભરવા આવી શકે છે, એવું આપણે કરી શકતા નથી. રસ્તાઓ હોય, થોડું ઘણું પણ એને રાજ્ય તરફથી સહાય મળી હોય કે પૂરેપૂરી મળી હોય તો પણ આપણે આવા રસ્તાઓનો ઉપયોગ કરવા માટે કોઈ પણ જાતનું એની ઉપર નિયંત્રણ લાદી શકતા નથી કે કોઈ નિયમો બનાવી શકતા નથી. એ બધા જે કોઈ જાહેર જનતા માટે ઉપયોગમાં લેવાતા હોય તેવા દરેક સ્થળો છે એ અનુસૂચિની પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સરખી રીતે જ ઉપયોગમાં લઈ શકાશે. બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે, સ્વાભાવિક છે કે એ લોકો દુર્ગમ પહાડી જંગલ વિસ્તારોમાં રહે છે તો એને પણ પોતાની કાંઈક ભાષા, લિપિ એવું હશે જ, એની પોતાની પણ સંસ્કૃતિ હશે તો તેને સાચવવાનો એમને અધિકાર છે. એમના કોઈ નૃત્ય હોય, એમના કોઈ ગીત હોય, એમના સંગીતના વાદ્યો હોય, કંઈ પણ વસ્તુઓ હોય તે પોતે એ બધી વસ્તુઓને સાચવી શકે છે. કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નભતી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાશે નહીં. એટલે કે શાળામાં જો એને શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવો છે તો જ્ઞાતિ, ભાષા કે ધર્મના આધારે એને પ્રવેશ મેળવવા માટે એ પૂરી લાયકાત જ ધરાવે છે તો એને પછી અટકાવી શકાશે નહીં. કે તો બૌદ્ધ ધર્મનો છે ને જૈન ધર્મનો છે ને એવા તો આપણે જે લઘુમતીઓની અંદર અનેક ધર્મો આવે છે, ખ્રિસ્તીઓ છે, પારસીઓ છે, તો એવી રીતે આપણે ધર્મના નામે કે જ્ઞાતિના નામે કે ભાષા નામે કોઈને પણ આપણે શિક્ષણ સંસ્થામાં પ્રવેશ આપવા માટે ના પાડી શકતા નથી. એને અટકાવી શકાય નહીં. એનો પણ શિક્ષણ મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે તો તે પણ મેળવી શકે છે. આગળ જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ ખાસ જોગવાઈ કરવામાં આવી છે તે જોઈએ. ઉપર મુજબની જે જોગવાઈ હતી બંધારણની આર્ટિકલ 15 પ્રમાણેની અને આર્ટિકલ 29 પ્રમાણેની એ સામાન્ય જોગવાઈઓ હતી કે જે બધાને લાગુ સરખી રીતે પડે. હવે આ એને માટેની ખાસ જોગવાઈઓ કરેલી છે કે આ માત્ર ખાલી અનુસૂચિત જાતિ અને જનજાતિને તેના લાભ પ્રાપ્ત થાય. બંધારણના આર્ટિકલ 46ના રાજનીતિના એક મહત્ત્વના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમાણે રાજ્ય પ્રજાના પછાત વર્ગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખશે તેમજ સામાજિક અન્યાય માટે બધા જ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. એટલે આ રાજ્યની જવાબદારી છે કે આ રાજનીતિનો મહત્વનો માર્ગદર્શક સિદ્ધાંત છે એના પ્રમાણે રાજ્ય પોતાના આવી રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં જે પ્રવેશ પામે છે એના શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખશે અને જ્યાં ક્યાંય એનું શોષણ થાય તો તેની સામે તેને પૂરતું રક્ષણ આપશે. બંધારણના આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં નાગરિકોના અમુક પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ યોગ્ય પ્રમાણમાં જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમને માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો અધિકાર હશે. રાજ્યની હોય કે રાષ્ટ્રની હોય ત્યાં દરેક લેવલે શું થતું હોય આ પ્રમાણે પછાત વર્ગોની અમુક સીટો છે ને તેના માટે અનામત જ રાખવામાં આવે. તે સીટોમાં એસીબીસી કે ઓપનને સ્થાન મળતું નથી કેમ કે આ લોકોને પણ આગળ આવવાનો પૂરો હક છે એટલે નોકરીઓમાં પણ એને સમાન રીતે સ્થાન મળે તે માટે રાજ્ય છે એ અમુક સીટો એના માટે અનામત રાખે છે. તમે આગળ એડમિશનમાં જશો ને તો ત્યાં પણ એવું હશે. એડમિશનની અંદર પણ અમુક સીટ હશે ને એ એસસી અને એસટી માટે અનામત રાખવામાં આવેલી હશે. આ માટે અનુસૂચિત જાતિઓ માટે 15% અને અનુસૂચિત જનજાતિ માટે 7.5% જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે કે 100 સીટો હોય તો 15 સીટો તો અનુસૂચિત જાતિ માટે જ અનામત પૂરેપૂરી રાખી દેવાની અને જનજાતિ માટે 7 થી 8 સીટ અનામત રાખી જ દેવાની. બંધારણના આર્ટિકલ 330
332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના લોકો માટે રાજ્યોની વિધાનસભાઓમાં અને કેન્દ્રમાં લોકસભામાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ બેઠક અનામત રાખવામાં આવી નથી. ખાસ વસ્તુ સમજવાની છે કે કઈ કલમ આવશે બંધારણની, તો કે આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કઈ જગ્યાએ, તો કે રાજ્યની વિધાનસભામાં અને કેન્દ્રની લોકસભામાં બેઠક અનામત છે, પણ રાજ્યસભામાં કોઈ બેઠક અનામત રાખવામાં આવી નથી. દરેક રાજ્યની ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વસ્તીના પ્રમાણમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. હવે જો વિધાનસભા અને લોકસભામાં રાખવામાં આવતી હોય તો સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં, તો તેમાં પણ વસ્તીના ધોરણે કેટલીક બેઠક તેમના માટે અનામત રાખવામાં આવે છે. પંચવર્ષીય યોજનાઓમાં તેમના બાળકો માટે છાત્રાલયો ખોલવામાં આવ્યા છે અને શિષ્યવૃત્તિઓની યોજના અમલમાં મુકાયેલી છે કે દર વર્ષે જે પંચવર્ષીય યોજનાઓ બહાર પડે તો તેમાં આવા અનુસૂચિત જાતિ અને જનજાતિના જે બાળકો છે એના માટે ખાસ આવા છાત્રાલયો ખોલવામાં આવે કે જેને શિક્ષણના ક્ષેત્રે આગળ અભ્યાસ કરવો હોય બહારની જગ્યાઓમાં, તો તેને રહેવા માટે પણ આવા છાત્રાલયો મળી રહે અને ઉપરથી સરકાર એને ભણવા માટે આવી શિષ્યવૃત્તિ પણ આપે છે. તેની યોજના કરવામાં આવી છે અને આવી યોજનાઓ અમલમાં પણ છે. તેમના માટે વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવે છે. વિવિધ પ્રતિયોગિતા કસોટીઓ એટલે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે પણ તે લોકો માટે આવા તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવે છે અને ખાસ તે લોકોને આગળ જીવનમાં વધી શકે એના માટે માર્ગદર્શન મળી રહે એવા વર્ગો ચલાવવામાં આવે છે. તેમજ તે લોકોને કારીગરો અને જે લોકોને પોતાને આવી રીતે વ્યવસાયમાં આગળ વધવું હોય તો તેના માટે પણ આવા તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવે છે. તેમાં કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. સરકારી નોકરીઓમાં આ બંને જાતિઓના ઉમેદવારો માટે ઉંમર, ફી અને લાયકાતના ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલ છે. હવે સરકારી નોકરીમાં ઓપનવાળાને 33 વર્ષ હોય ને અને મહિલાઓને બીજા 5 વર્ષની છૂટ મળે તો આ લોકોને તો 40 વર્ષ સુધીની છૂટ હોય. એવી રીતે ફીમાં એવું હોય કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટેના ફોર્મ ભરાતા હોય તો આ લોકોને પરીક્ષાની ફી કોઈ પણ જાતની ભરવાની હોતી નથી. એટલે આવી રીતે એ લોકોને ઉંમરમાં, ફીમાં, લાયકાતમાં ઘણી ખરી છૂટછાટ આપવામાં આવે છે. આનો ઘણા ખરાને અનુભવ પણ થયો હશે અને આગળ પણ થશે કે ભાઈ ડિપ્લોમામાં એન્જિનિયરિંગમાં અને જવું છે તો તમને ઓપન કેટેગરીમાં આવતા જે કોઈ વિદ્યાર્થીઓ હશે એને 80-85 એમાં એડમિશન મળતું હશે તો SC-ST વાળાને શું થશે તો કે 70 પણ મળી જાય એવું પણ બને, કારણ કે એ લોકોને આવી રીતે લાયકાતમાં, એની ઉંમરમાં, એની ફીમાં બંધારણની અંદર જ ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે. તેમના માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તે માટે તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે કે ત્યાં જઈને ત્યાં જ ભણે, એ લોકોને પછી ક્યાંય બહાર નીકળવું ન પડે. ખાસ પછાત વિસ્તારોમાં આવી આશ્રમ શાળાઓ વધારે હોય છે. તેમના માટે મેડિકલ, ફાર્મસી અને એન્જિનિયરિંગ કોલેજ કક્ષાએ તેમજ કેટલીક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. આપણે હમણાં જ વાત કરીને કે તે લોકોને આવી બધી છૂટછાટો હોય છે એટલે એ લોકોને પણ જો મેડિકલ કોલેજોમાં કે એન્જિનિયરિંગમાં કે ફાર્મસીમાં જવું છે ઉચ્ચ અભ્યાસ માટે થઈને તો તેમના માટે સંસ્થાઓ છે એ કેટલીક બેઠકો અનામત રાખે. કોલેજ કક્ષાના કેટલાક અભ્યાસક્રમો માટે પુસ્તક બેંકની યોજના શરૂ કરવામાં આવી છે કે તે લોકોને પુસ્તકની સહાય પણ મળી રહે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા નબળા વર્ગોની સામાજિક સમજ અને ઉદ્ધાર, સામાજિક પરિવર્તન,
ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરનાર વ્યક્તિને ડૉક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માને છે. કેમ કે આ લોકોના જીવનનો ઉદ્ધાર કરવા માટે જો સૌથી વધારે કોઈ વ્યક્તિએ ફાળો આપ્યો હોય તો છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કારણ કે તે પોતે પણ આ બધી પરિસ્થિતિનો સામનો કરેલો હતો, એટલે એવું ઈચ્છતા હતા કે આ લોકો પણ સમાજમાં હવે આગળ આવે. એટલે આજે પણ સમાજની અંદર જો કોઈ વ્યક્તિઓ આ નબળા વર્ગોના જીવનના ઉદ્ધાર માટે, તેમના પરિવર્તન માટે અને માનવ ગરિમા તેમની જળવાઈ રહે એવા કોઈ કામ કરતા હોય તો તેને આવું ડૉક્ટર આંબેડકર પુરસ્કારથી એનું સન્માન કરવામાં આવે છે. આ બંને જાતિઓના કલ્યાણ અને હિતોની સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ તથા કેન્દ્રમાં એક વિશિષ્ટ અધિકારની નિમણૂક કરવામાં આવે છે. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આ બંને જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરી છે. એટલે માત્ર ખાલી કેન્દ્ર સરકાર કરે એવું જ નથી, પણ રાજ્ય સરકાર પણ આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે અને તેઓને પણ જીવનની અંદર સારું શિક્ષણ મેળવી શકે, સારી નોકરી મેળવી શકે એ માટેની બધી જ સહાયો કરે છે. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તે જોઈએ. આ ફક્ત કોને લાગુ પડશે તો કે અનુસૂચિત જાતિઓને જ લાગુ પડશે. કારણ કે બંધારણની અંદર જે કોઈ જોગવાઈઓ કરવામાં આવી છે, અમુક જોગવાઈઓ ખાસ અનુસૂચિત જાતિ માટે કરવામાં આવી છે, અમુક જોગવાઈઓ ખાસ અનુસૂચિત જનજાતિઓ માટે કરવામાં આવી છે અને ઘણી એવી જોગવાઈઓ છે કે જે અનુસૂચિત જાતિ અને જનજાતિ બંનેને તેનો લાભ પ્રાપ્ત થાય. તો જોઈએ આપણે બંધારણના આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. એટલે કે જે આ છૂવાછૂતની ભાવનાઓ હતી, અડાય ન અડાય, બરાબર, એને અંદર આવવા દેવાય ને ના આવવા દેવાય, આ બધા જે કોઈ આપણી સંકુચિત વિચારધારાઓ હતી તો આવી અસ્પૃશ્યતા જ નાબૂદ કરવામાં આવી છે. કોઈ પણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરમાવવામાં આવી છે. અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈ પણ ગેરલાયકાત કાયદાની રૂએ સજાપાત્ર ગુનો ગણાય છે. બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો બનાવવાનો અથવા એ અંગેનો અમલમાં હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળે છે. એટલે કે આવું સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જે જાહેર જનતાઓ માટે છે અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના વર્ગો અને વિભાગો માટે જે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તો એ કાયદાનો અમલ ચાલુ રાખવાનો અધિકાર આપ્યો છે. તેમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓ તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ પણ બંધારણના આર્ટિકલ પ્રમાણે હિન્દુઓની સાથે આ લોકોનો પણ ઉલ્લેખ પૂરેપૂરો કરવામાં આવ્યો છે. આપણે આગળ જોઈએ તો ભારતના બંધારણમાં ફક્ત અનુસૂચિત જનજાતિ માટે ખાસ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તે જોઈએ. તો કે આપણે અગાઉ જોઈતી એ જોગવાઈઓ કરવામાં આવી હતી તો અનુસૂચિત જાતિને જ લાગુ પડતી હતી. હવે અહીંયા જે જોગવાઈઓ કરવામાં આવી છે તો તે બધી જોગવાઈઓ માત્ર અનુસૂચિત જનજાતિઓને જ લાગુ પડશે. બંધારણનો આર્ટિકલ 19(5) રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં બધા નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના, વસવાટ કરવાના, મિલકત સંપાદન કરવાના અથવા કોઈ પણ વેપાર કે ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. હવે આ અનુસૂચિત જનજાતિને લાગુ પડતું છે કે કોઈ પણ પ્રદેશમાં આવજા કરી શકે, વસવાટ કરી શકે, મિલકત પોતાની સંપત્તિ છે અને વસાવી હોય તો વસાવી શકે અને વેપાર ધંધો કરી શકે છે. આ એના સામાન્ય હક છે, તેના ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. આ સત્તાની રૂએ રાજ્યપાલો અનુસૂચિત જનજાતિઓના વિસ્તારોમાં જમીનની ફેરબદલી,
નાણાંની ધીરધાર તેમજ અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને શોષણ સામે રક્ષણ કરવા ખાસ કાયદાઓ બનાવી શકે છે. કેમ કે આ લોકો છે ને પછાત વિસ્તારોમાં રહે છે, જનજાતિના લોકો છે, એટલે એ લોકો એટલા ભણેલા નથી હોતા. એટલા માટે થઈને જ એ લોકોને શિક્ષણ મળે એટલા માટે આશ્રમ શાળાઓ અને સ્કોલરશીપને બધું આપવામાં આવે છે. છતાં પણ હજી ઘણા લોકો એટલું શિક્ષણ ના મેળવું હોય તો શું કરે કે નાણાં ધીરધારનારા લોકો છે એ એમને વ્યાજે પૈસા આપશે ને પછી એમની જે જમીન મિલકત સંપત્તિ હશે ને બધું પડાવી લેશે. એમને કહેશે કે તમે હજી એમને આટલા પૈસા નથી ચૂકવા, અહીં તમે અંગૂઠો તમારો આ મારી આપો. એટલે ઓલા લોકો તો ભણેલા નથી કે એને શું ખબર પડે, બરાબર? એટલે કાંઈ ખબર નથી પડતી, તેમની પાસેથી એમના બધી જ વસ્તુઓ છે એ પડાવી લે છે. એટલા માટે થઈને જ કે એ લોકો જ્યાં વસવાટ કરે છે ત્યાં કોઈ લોકો પોતાની મિલકત છે એને ખરીદી ના લે, એના વસવાટના સ્થળો છે પોતાના ના કરી લે. એના માટે થઈને જ આવી અનુસૂચિત જનજાતિ માટે ખાસ જોગવાઈઓ કરી છે. અને બંધારણની અંદર જો આવા કાયદાઓ ઘડવામાં આવ્યા હોય તો જ એમને પૂરેપૂરું રક્ષણ મળે અને એ લોકો પણ જે સામાન્ય લોકો છે એના જેવું સારી ગુણવત્તાવાળું જીવન જીવી શકે. એના માટે થઈને જ સરકાર આટલી બધી એના માટેની જોગવાઈઓ કરી છે. તો મિત્રો, આજે આપણે અહીં સુધી જોયું. હવે પછીના વિડીયોમાં આપણે આતંકવાદ વિશે જોઈશું. ધન્યવાદ.